મને ખબર છે જેના માટે હું આમંત્રણ આપવા આવ્યો છું ને એમાં તમે આવા ન, પણ તોય તમે તો મારા ભાઈબંધ છો ને, એટલે આમંત્રણ તો આપવું જ પડે ને, બરાબર ને ભાઈબંધ? ગોવિંદ માટે તમારો પાડ માનું ને એટલો ઓછો છે. એને આવ્યા પછી મને ઘણીવાર એમ થાય કે તમે મારી હાથે જ છો. એનો સ્પર્શ મને તમારા સ્પર્શની અનુભૂતિ કરાવે ને એનું હાસ્ય બિલકુલ તમારા જેવું જ છે, એકદમ નિશ્ચલ ને નિર્દોષ. ખાલે ગોવિંદ 1 વર્ષનો થવાનો છે. મને ખબર છે આપણે મળી ન થકવાના, પણ મારી એવી ઈચ્છા છે કે તમે આવો. આવશો ને? આવશો ને? આવશો ને? મને ખબર પડી ગઈ ભાઈબંધ કે તમે સમા નથી આવવાના, એટલે ગંભીર છો હેને ભાઈબંધ? મેં એવું ક્યાં કહ્યું કે હું નહીં આવું? જે થવાનું છે એ તો થશે જ, પછી આપણને ગમતું હોય કે અણગમતું. પરંતુ ગોરા, ઘણીવાર આકરી લાગતી બાબત પણ આપણને આવનારા સમય માટે તૈયાર કરે છે. એને કોણ રોકી શકવાનું છે? હું આવીશ તો ખરો, પણ કૃષ્ણ બનીને નહીં, તો કાળ બનીને. કાળ બનીને. માટલા લઈ લો, માટલા. બેન માટલા લે હો, પાણી ઠંડુ રહેવા માટલા છો. ભાઈ માટલું લઈ લો. ઓ ભાઈ માટલા લઈ લો, માટલા. ભાઈ બહુ સરસ મજાના માટલા જો, લઈ લો. ઓ ભાઈ માટલા લઈ લો. લો ભાઈ, પી લ્યો. સુરા, મેં તને કેટલી વાર કીધું છે કે આમ બૂમો પાડીને માટલા ન વેચ, તારું ગળું કાયમ માટે બેહી જાહે. રાયડું ન પાડું તો હું કરું ભાઈ? કાલે ખાલી 3 જ માટલા વેચાણા હતા. હજી દુકાન ખોલી નથી ગોરાબા? ના, હજી હમણાં જ આવ્યો છું. આ માટલું લો ને ભા, આ દુકાન તો ખુલી જ છે ને. માફ કરજો, પણ અમને ગોરાભાના માટલાની આદત પડી ગઈ છે. ભા, આ માટલું લઈ જાઓ ને. આ માટલું ઈ જ સંસ્કારોથી ઘડાયેલું છે. પણ ગોરાભા, તમારો હાથ લાગ્યો હોત તો? લ્યો, લાગી ગયો. બસ હવે લઈ જાઓ. જેમ તમે કહો એમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે શુરા, એક માટલું વેચાઈ ગયું. આવી ગયા? આ વકરો હારો થયો લાગે છે. ગોરાભાઈ હંધાઈ માટલા વેચાવી દીધા લાગે છે. મીઠી, મેં તને કેટલી વાર કીધું છે કે નું નામ ન આવવું જોઈએ. અરે અરે, એમની મહેનતનું ખાઈએ છે તો એમનું નામ લેવામાં હું વાંધો છે? એટલે તું કેવા હું માંગે છે? હું એ જ કહેવા માંગુ છું કે તમે માટલા વેચી ન થકતા એટલે ગોરાબા તમારી મદદ કરે છે. મેં આજે હંધુઈ જોઈ લીધું છે. હા, અને મને ખબર છે કે મારી લાખ ના હોવા છતાં તમે તુલસી અને ગોરાબા હારે સંબંધ રાખ્યો છે. તમને મારી કઈ પડી નત, અને કાલે ગોરાને ત્યાં જમણવાર રાખ્યો છે ને, ત્યાંય તમે તમારું નાક કપાવા જવાના છો.
અરે ગોરાને તો તક મળી ગઈ છે આખા ગામની સામે તમને નીચા દેખાડવાની. આખા ગામની સામે દયા ખાઈને તમને દાન આપશે અને પોતાની વાહવાહી કરશે. બસ મીઠી, તારે મારા અને ગોરા વચ્ચે બોલવાની જરૂર નથી. અને આમે તું જાણે છે કે આપણી વચ્ચે હવે પતિ પત્નીનો સંબંધ રહ્યો નથી. હું તને ઘરની બહાર તગેડી મૂકવા માંગતો નથી, કારણ કે મારા બાપાએ એવા સંસ્કાર આપ્યા નથી. એટલે મહેરબાની કરીને તારે અમારા કુટુંબમાં વચ્ચે પડવું નહીં. મળી ગયો આ ઘોરાને સીધો કરવાનો ઉપાય. એ કાવડિયા ચૂકવીને એમ માને છે ને કે મારો વર દર વખતે એની પાસે ભીખ માંગશે. તકનો અર્થ આમ તો અવસર થાય છે, પરંતુ જો એ તકને તમે ચૂકી ગયા તો એ અવસર નથી રહેતો. એ બની જાય છે તમારા માટે તમારા જીવનની સૌથી મોટી મૂર્ખામી. ઈશ્વરે દરેક મનુષ્યને પોતાની પાસે પહોંચવાની એક સરખી તક આપેલી જ છે. તમે રસ્તા પર જતા હો અને તમને ઠોકર વાગે તો તમે એ પથ્થરને હટાવીને ઈશ્વરના હૃદયમાં વાસ કરવાનો માર્ગ બનાવો છો કે પછી અપશબ્દ બોલીને ત્યાંથી આગળ જતા રહો છો. તમારી જેમ જ બીજા મનુષ્ય પણ હેરાન થાય એ રીતે મૂકીને જતા રહો છો. ઘટના ખૂબ જ ક્ષણિક છે, પરંતુ એ જ ઘટના એક સુંદર અવસર જન્મ આપે એવી છે. હાવ સાચી વાત. એટલે જ જ્યારે પણ તક મળે ત્યારે આપણે હરિનું નામ લઈને હંદાની મદદ કરવી.